પરમેશ્વર ભજવાની બધાની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. બધાની સમજણ કઈ સરખી હોતી નથી. બધા ભગવાન તો ભજતા હોય. એટલે બહુધા શું થાય છે, પરોક્ષમાં ભજતા હોય છે. પ્રગટ કરતા પરોક્ષમાં વધારે બધાને પ્રીતિ હોય, મૂર્તિમાં સંલગ્ન થઈ ગયા હોય. એટલે મહારાજને અહીંયા પ્રગટ સુધી લઈ જવા છે. બહુધા બધાને પરોક્ષમાં પ્રીતિ પ્રતીતિ હોય છે, એવી પ્રગટને વિશે આવતી નથી. એ આ વત્તામતનું હાર્દ છે. અને ભજન કરતા હોય, મહારાજે કહ્યું ને કે ભગવાનને ભજવાની સર્વની ઈચ્છા છે. સમજણમાં ફેર, સમજણ પ્રગટની આવશે. આમાં મહારાજ જે કહેવા માંગે છે ને એ છે, ભગવાન તો ભજે છે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ બધા વહેલા જાગતા હશે, ભગવાન ભજતા હશે, સાધુ થઈ ગયા હશે, પણ સમજણ, એ સમજણમાં ફેર છે. તો શું કે છે મહારાજ કે સમજણમાં ફેર છે એટલે શું? પ્રત્યક્ષ ભગવાનને બદલે પરોક્ષ ભગવાનની પ્રતીતિ છે. અને એ ભક્તિ છે ને મહારાજ સમજણમાં ફેર કે છે. એ ભક્તિને જ કે પરોક્ષ ભજે છે, સમજણમાં ફેર છે. ભગવાન પ્રગટ મળ્યા છે, એમાં એ જોડાયો ખરો તો સમજણ સાચી, સમજણમાં ફેર છે. એટલે વત્તામત મહારાજ, આ વત્તામત મહારાજ એ કે છે પ્રગટ ભગવાન એની પ્રતીતિ આવે છે ખરી તો એ સાચી સમજણ આવી. એને મહારાજને જ્યાં જ્યાં વત્તામતો ભગવાનની વાત કરવા જાય છે ને, તો યોગા કે ચાલો ભગવાનની વાર્તા કરીએ એમ બાપ મહારાજ બોલે તો બધા આકાશમાં જોવા માંડતા હોય. તે ખુદ ભગવાન છે, પોતાની જ વાત કરવા માંગે છે. પણ બધાને પરોક્ષમાં એવી પ્રતીતિ હોય છે ને, ભગવાન પોતાની વાત કરે છે. જ્યાં જ્યાં ભગવાનની વાત કરી અને પ્રગટની વાત આવશે. 49 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા પછી આ વત્તામૃત છે ને બંધ કરી દેવાનું, મોળિયા પર મૂકી દેવાનું, એવું જ ને. ના, મહારાજે કે હું સંત દ્વારા પ્રગટ છું, એટલે ભગવાન જ મળ્યા છે. આજે ગુણાતીત સંત, ગુણાતીત ગુરુ પરંપરા, એમાં ભગવાનનું પ્રાગટ્ય બધાને અનુભવાય છે. ગુણાતાન છે, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ. ભગવાન પ્રગટ છે એટલે આપણે પ્રગટની ઉપાસના છે. પ્રગટનો સંપ્રદાય કહેવાય છે. બહાર તો બધા બોલતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે, પણ ભજન ભક્તિ પછી જે મૂર્તિને ધારવી એ કોઈ જોઈ નથી. ક્યાં ધારવા જાય છે? કોઈ ધારે મૂર્તિ. એટલે મારે પ્રગટમાં લઈ જાય છે. એટલે સમજણમાં ફેર છે તો પ્રગટમાં એ પ્રગટને ઓળખવા કઈ રીતે, એ મહારાજ આ વત્તામાં કહે છે. મહારાજને કહેવાનું એ જ છે. ભગતજી મહારાજ કહેતા, આ પ્રથમનું 27મું વત્તામત એ પોતે નિરૂપણ કરતા ને, ત્યારે ભગતજી મહારાજ એવું કહેતા કે આ વત્તામતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનને ભજવાની તો સૌ કોઈની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. હવે આપણે સર્વે ભગવાન તો શ્રીજી મહારાજ માનીએ છીએ, અને સર્વ ઠેકાણે રાત દાડો ભજન પણ એનું જ થાય છે, એનું જ કરીએ છીએ. જો આખા વિશ્વમાં થતું હશે શ્રીજી મહારાજનું ભજન, છતાં સમજણ, એવો કયો સમજણમાં ફેર છે? એવું ભગતજી મહારાજ પોતે પ્રશ્ન કરતા. સમજણમાં ફેર કયો ફેર હશે? મહારાજને આમ કેવું પડ્યું? ભગવાનને ભજવાની બધા મોટા મોટા પરમહંસો હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ, સુકાનંદ સ્વામી, આ બધા જુઓ ને એક એક ને ઠીમે ઠીમ. સમજણમાં કઈ ફેર છે? એવું શા માટે કે સમજણમાં ફેર છે? સામાન્ય રીતે આ ભગતજી કહે છે, સામાન્ય રીતે તો દરેક સત્સંગી સ્વામિનારાયણનું ભજન કરે છે, પણ જ્યાં સુધી ઉપાસ્ય ને ઉપાસક એની પેલા વ્યક્તિ ન સમજે, આ ઉપાસ્ય અને આ ઉપાસક એની વ્યક્તિ ન સમજે, એની વ્યક્તિ સમજાય નહીં, ત્યાં સુધી શુદ્ધિ ન સમજાય. બસ વ્યક્તિ પહેલા તો ઉપાસ્ય અને ઉપાસક આ બંનેની વ્યક્તિ બરાબર સમજી લેવી પડે કે ઉપાસ્ય કોણ છે અને ઉપાસક એની શુદ્ધિ કઈ છે. પેલા વ્યક્તિ સમજી લઈએ, પછી એની શુદ્ધિમાં આગળ વધાય. એટલે શુદ્ધિ ન સમજાય ત્યાં સુધી મહારાજ
49 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા અને હવે અક્ષરધામમાં વિરાજમાન છે, એમ મહારાજનું આ પરોક્ષ સ્વરૂપ સમજાય છે. બસ એનું ભજન કરીએ છીએ. મહારાજ અક્ષરધામમાં બેઠા છે. આ ભગતજી કે છે કે ત્યાં વ્યક્તિ ન સમજાય ત્યાં સુધી એવું જ લાગે કે મહારાજ ગયા, મહારાજ ઉપર બેઠા. આખા સંપ્રદાયમાં જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું જ થાય છે ને, વ્યક્તિ સમજાતી નથી. ઉપાસ્ય કોણ, ઉપાસક કોણ? ઉપાસક જેમ પ્રગટ છે એમ ઉપાસ્ય પણ પ્રગટ છે. એમ બે પ્રગટ જોઈએ ત્યારે તો ઉપાસનાની સિદ્ધિ થાય. એ સિવાય ઉપાસનાની સિદ્ધિ શું થાય? પરોક્ષમાં ઉપાસના કઈ મૂર્તિ તો અહીં બોલતી જ નથી, કશું નહીં. અરે ઉપનિષદો કે છે સગુરુમેવ વિગત છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. એ તમને ઉપદેશ આપે. મૂર્તિ શું ઉપદેશ આપે છે? બસ બેઠી છે, આપણે ભક્તિ અંગીકાર કરે છે. આ સંત છે અક્ષર બ્રહ્મ, એની પાસે તમે જાઓ, એ ઉપદેશ આપે છે અને પ્રગટ રહે છે. એ મહારાજને કેવું છે. એટલે ભગતજી કે છે કે 49 વર્ષ સુધી મહારાજ પૃથ્વી પર રહ્યા, હવે અક્ષરધામમાં બિરાજમાન છે, એમ મહારાજના પરોક્ષ સ્વરૂપનું ભજન કરીએ છીએ. બધા જે કરે છે ભજન કરે છે. તેથી જ મહારાજે આ વચનામૃતમાં પહેલા ઉપાસ્ય જે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી, તેની વ્યક્તિ બરાબર સમજાવીશ. આ પ્રથમના 27માં ભગતજી કે છે 166મું પાનું વાંચો. એમાં શું મહારાજ હવે કે છે? પહેલું જ કે છે, માટે જેની આવી સમજણ હોય, આ સમજણ બતાવે છે, આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. હવે આ તો તલવાર મૂકી મેદાનમાં, મારે મારા હૃદયમાં સર્વ પ્રકારે અખંડ નિવાસ કરીને રે, એ સમજણ કેળવી હોય તો શું કેળવવું જોઈએ, શું કરવું જોઈએ? કોઈને પણ આ વાત ઉપર જરા વિચાર વિમર્શ થયો જ નથી. બસ ભગવાન ભજે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. અખંડ નિવાસ કરીને રહે તેવી સમજણ કઈ છે? સર્વ પ્રકારે અખંડ નિવાસ કરે એની વિગત છે. એમ કહીને મહારાજે આ ભગવાનનું કરતા પણ મૂક્યું. મહારાજ કે છે જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે. હવે સમજજો, વિજ્ઞાનનો જમાનો છે. મહારાજ જાણતા હતા 245 વર્ષ પહેલા આટલું વિજ્ઞાન વિકસિત થયું નહોતું. કઈ ઇલેક્ટ્રિકની શોધ નથી થઈ, કશું જ નહોતું. સમજો ને, આ ચક્કરની શોધ નહોતી થઈ, દીવા બળતા હતા. કેરોસીનની શોધ થઈ, કેરોસીન બળતા. તેલ હતું પહેલા, તે પહેલા તો તેલના દીવા બળતા. પણ જેમ જેમ વિકાસ થતો જશે એમ લોકો શું માનશે કે ફલાણાએ આની શોધ કરી, ફલાણાએ આ શોધ્યું, ફલાણાએ આ કર્યું. ભગવાન કરતા હરતા છે. એમ મહારાજ કે છે કે જેની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે. સ્થિર રહી છે શા માટે? આમ તો ફરે છે પણ એની ધરી ઉપર સ્થિર છે. એ આમ હલતી ચલતી નથી, ગોલ ગોલ ફરે છે પોતાની ધરી ઉપર. પછી એ આખી પૃથ્વી સૂર્યનો આંટો દે છે, ત્યારે આખું વર્ષ પૂરું થાય છે. 365 દિવસમાં એ સૂર્યનું પરિભ્રમણ કરી પૂરું કરે છે. તો પણ એક છાંટો પાણીનો હલતો નથી. આખો સમુદ્ર તમે જુઓ ને, છલકાતો નથી. આપણે તો આટલી સ્પીડથી પૃથ્વી ફરતી હોય તો, અને આપણે માથે ઘડો ભર્યો હોય પાણીનો કે હાથમાં પાણી, છલકાઈને બહાર જ પડી જાય. પણ આ પૃથ્વી ડોલાવી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, એટલે ભૂકંપ આવે છે. એ કોણ કરે છે? ભગવાન. આપણે નીચે પ્લેટો મૂકી છે ને ખસે છે ને, એ આપણે એનું પર છોડીએ છીએ, પણ બધું ભગવાન કરતા હરતા છે.